હેલો એન્ડ વેલકમ ટુ પ્રોપર્ટી બજાર. હું ઝરણા આલકંટી તમારું સ્વાગત કરું છું પ્રોપર્ટી બજારના એક નવા એપિસોડની અંદર. તો આ એપિસોડ થોડો ખાસ છે કારણ કે આજે હું તમને એક અલગ પ્રકારના પ્રોજેક્ટની મુલાકાત કરાવવાની છું. જી હા, આજે હું તમને કરજતની નજીક એક વીકેન્ડ વિલાનો પ્રોજેક્ટ કહો એની મુલાકાત કરાવવાની છું. તો વીકેન્ડ વિલા કહી લો કે સેકન્ડ હોમ કહી લો, આ એક યુનિક પ્રોજેક્ટ છે જે તમને કમાણી પણ કરાવીને આપશે. તો કઈ રીતનો પ્રોજેક્ટ છે આ બધું જ જાણીશું, પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ સેકન્ડ હોમ માટે કરજતનો વિસ્તાર કેમ બની રહ્યો છે ખાસ. કરજત એ રાયગઢ જિલ્લામાં આવેલું એક મહત્વનું લોકેશન છે. આમ જોવા જઈએ તો ઝરણા, પહાડ, હરિયાળી જેવી કુદરતી ભેટો, તો ગુફા, ડેમ વગેરે જેવા માનવ સર્જિત સ્થળોને કારણે કરજત એ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. મુંબઈ અને પૂનાની વચ્ચે આવેલું હોવાથી આ બંને શહેરના લોકો માટે આ એક વીકેન્ડ ડેસ્ટિનેશન બની રહ્યું છે. આ લોકેશન વીકેન્ડ્સ હોમ કે સેકન્ડ હોમ્સ માટે ખાસ પસંદગી પામ્યું છે કારણ કે મુંબઈ અને પૂનાથી રોડ હોય કે રેલ, બંને રીતે એ વેલ કનેક્ટેડ છે. હવે કરજત વિસ્તાર અંગે તો આપણે જાણી લીધું છે અને હવે કરજત વિસ્તારમાં હું તમને એક ખાસ પ્રોજેક્ટની મુલાકાત કરાવવાની છું. વીકેન્ડ વિલા કહી લો કે પછી સેકન્ડ હોમનો કોન્સેપ્ટ કહી લો, એક અલગ જ પ્રકારનો કોન્સેપ્ટ છે અને આ કોન્સેપ્ટ જે છે, આ પ્રોજેક્ટનું જે નામ છે એ હું તમને જણાવી લઉં. પુષ્પમ સંસ્કૃતિ આ પ્રોજેક્ટનું નામ છે, જેને પુષ્પમ ઇન્ફ્રા દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યો છે. તો આ પ્રોજેક્ટ કેવો છે એ બધું જ આપણે જાણીશું અને આને ખાસ કરીને ડેવલપર્સ કહી રહ્યા છે કે કમાવીને આપવાવાળું ઘર છે, કમાનેવાલા ઘર તરીકે આને અહીંયા આગળથી વાત કરી રહ્યા છે, આ કોન્સેપ્ટની વાત કરી રહ્યા છે. તો આખો કોન્સેપ્ટ કેવો છે, અહીંયા ઘર કેવા છે, સેમ્પલ વિલાસ કેવા છે, વીકેન્ડ વિલાનો આ કોન્સેપ્ટ છે, તો એ બધું જ તમને જણાવીશ. પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ ડેવલપર પુષ્પમ ઇન્ફ્રાની પ્રોફાઇલ અંગે. પુષ્પમ ગ્રુપ એ પૂના બેઝડ એક જાણીતું ગ્રુપ છે જેમની પાસે લગભગ 50 વર્ષની લીગસી છે. પુષ્પમ ઇન્ફ્રા એ પુષ્પમ ગ્રુપની રિયલ એસ્ટેટ પાંખ છે, જેઓ એફોર્ડેબલ હોમ્સ અને રિસોર્ટ હોમ બનાવવાની એક્સપર્ટી ધરાવે છે. હાલમાં ગ્રુપનું ફોકસ એક કરજતના ખાસ પ્રોજેક્ટ ઉપર છે, જે આમ તો રિસોર્ટ હોમનો પ્રોજેક્ટ છે, જે તમને તમારી એક પ્રોપર્ટીના માલિક બનાવવાની સાથે તમને કમાણીની તક પણ આપે છે. એટલે કે પુષ્પમ સંસ્કૃતિમાં તમે એક ફુલ્લી ફર્નિશ્ડ વિલા ખરીદશો, જેને તમે રિસોર્ટને લીઝ ઉપર આપશો, જેથી તમારું સેકન્ડ હોમમાં થયેલું રોકાણ તમારી માસિક આવક બની શકે છે. તો સેકન્ડ હોમની માલિકીના ગર્વની સાથે કમાણીની તક આપતો આ કોન્સેપ્ટ શું છે તેની સમજ માટે આજે આપણે મુલાકાત લઈશું આ પ્રોજેક્ટ પુષ્પમ સંસ્કૃતિની. તો આજે આપણે પુષ્પમ ઇન્ફ્રાના પ્રોજેક્ટ જેની વાત કરી રહ્યા છે, પુષ્પમ સંસ્કૃતિની વાત આપણે કરી રહ્યા છે, એ પ્રોજેક્ટની બેઝિક ડિટેલ્સ જો હું તમને જણાવી દઉં તો જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, 22 એકરની અંદર આ આખો પ્રોજેક્ટ જે છે એ બની રહ્યો છે. અહીંયા આગળ અમુક જે ફેઝ છે તે ઓલરેડી બનીને તૈયાર છે, વિલાસ ઓલરેડી બની ચૂક્યા છે અને જે રીતે આ જે કોન્સેપ્ટ જે છે એક યુનિક કોન્સેપ્ટ છે. તમારે માટે આ ઘર કમાવીને આપવાનો છે. કેવી રીતે કમાવીને આપવાનો છે એ જો હું તમને અત્યારે થોડું ટૂંકમાં જણાવું છું, આ શો દરમિયાન હું તમને વિગતે માહિતી આપતી જઈશ. તો અહીંયા આગળ તમે ઘર ખરીદશો એટલે કે વિલા ખરીદશો, આ વિલાને તમે લીઝ ઉપર આપશો અને એને જે છે એ વીકેન્ડ ડેસ્ટિનેશન માટે જે ફેમિલીઝ ફરવા આવતા હોય છે એને જે રીતે આપણે હોટલની અંદર ચેક ઇન કરતા હોઈએ છીએ એ રીતે આપવામાં આવતું હોય છે. તો એના દ્વારા તમને કંઈક ઇન્કમ મળી રહી છે, આ તમામ અંગેની ચર્ચા આપણે કરીશું. પરંતુ અત્યારે હું તમને આ પ્રોજેક્ટની બેઝિક લેઆઉટ જે છે, ડિટેલ્સ છે એ જણાવી રહી છું. તો જે રીતે મેં તમને જણાવ્યું, 22 એકરની અંદર આખો પ્રોજેક્ટ છે, ઓલરેડી ઓપરેશનલ છે. આ જે કોન્સેપ્ટ છે એની અંદર અમુક વિલા તૈયાર છે, જેનો ગ્રાહકો આનંદ પણ લઈ રહ્યા છે, વિઝિટર્સ આનંદ પણ લઈ રહ્યા છે અને અહીંયાથી ઇન્કમ જનરેટ પણ જે માલિકો છે એમની થઈ રહી છે. હવે અત્યારે જે ઓપ્શન્સ આપણે માટે નવા બની રહ્યા છે, જ્યાં તમે તમારો આ રીતનો વિલા ખરીદી શકો છો, એ અહીંયા આગળ જે આપણે જોઈ રહ્યા છે, અહીંયા આગળ એ ઓપ્શન્સ બની રહ્યા છે. તો તમે અહીંયા આગળથી જે છે 2 યુનિટ એટલે કે 2 ફેમિલીઝ તમારા આ વિલાની અંદર સ્ટે કરી શકે છે, એ રીતના ઓપ્શન્સ અહીંયા આગળથી બની રહ્યા છે. તો એની પણ આપણે વાત કરવાના છે. તો આ મેં તમને પ્રોજેક્ટ અંગેની બેઝિક માહિતી આપી છે. આજે આખો 22 એકરનો જે પ્રોજેક્ટ છે એની અંદર વિવિધ એમ્યુનિટીઝ છે, આઉટડોર ગેમ્સ છે, ઇન્ડોર ગેમ છે, સ્વિમિંગ પુલ છે અને આપણા વિલાની અંદર
જે ખાસ છે એ ક્યાં તો જકુઝી મળવાનું છે અથવા તો તમને પર્સનલ પૂલ મળવાનો છે, સ્વિમિંગ પૂલ મળવાનો છે, એની પણ વાત કરવાના છે. પણ આ સિવાય આ તમામ એમ્યુનિટીઝ જે અહીંયા દર્શાવવામાં આવી છે, આ તમામ એમ્યુનિટીઝ પણ અહીંયા આગળ આ પ્રોજેક્ટની અંદર છે, જેનો લાભ તમને મળવાનો છે. અને આ વિલા તમે ખરીદો છો તો તમારી ઈચ્છા હોય વીકેન્ડની અંદર અહીંયા આવવાની, તો એને માટે પણ અહીંયા તમારે માટે વિકલ્પ તો ચોક્કસપણે બનવાના છે. તો કઈ રીતનો આ કોન્સેપ્ટ છે, કેવા વિલા છે, આવો આપણે જાણીએ. તો પુષ્પમ ઇન્ફ્રા ગ્રુપ અંગે આપણે જાણી લીધું છે. હવે આપણે જે એમનો પ્રોજેક્ટ જોઈ રહ્યા છે પુષ્પમ સંસ્કૃતિ, એની જો વાત કરી લઈએ તો આજે હું તમને જે ઓપ્શન્સ બતાવવાની છું, એમના પાસે ઘણા બધા ઓપ્શન્સ છે, જેની અંદરથી આજે આપણે જે ફોકસ કરી રહ્યા છે ખાસ કરીને એ રો વિલા છે, જેનું વ્યૂ જે છે તે તમને ગોલ્ફ વ્યૂનું મળવાનું છે. એ રીતના જે આ વિલા છે એ હું તમને બતાવવાની છું. તો જે હું તમને જણાવી રહી છું કે આ તમને કમાવી આપવાવાળું ઘર છે, તો કેવી રીતે કમાણી કરાવી આપશે. તો આ જે વિલા છે, જે રીતના વિલા તમે જોઈ રહ્યા છો, આવા વિલાના તમે માલિક બની શકો છો. અને આને જે છે તે રિસોર્ટ લિવિંગ માટે એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે 2 ફેમિલીને આ જે રૂમ છે એ તમે એઝ અ રિસોર્ટ યુઝ કરવા માટે આપી શકો છો. અંદરથી કેવા છે એ હું તમને બતાવીશ, પરંતુ બેઝિક માહિતી તમને જણાવી રહી છું. આ વિલા જે છે તે લગભગ 1000 સ્ક્વેર ફીટના કન્સ્ટ્રક્શન એરિયાની અંદર તૈયાર કરવામાં આવ્યું છે. અહીંયા આગળ જે તમારો મેઇન ગેટ રહેશે ત્યાં આગળ તમને થોડી લોનનો પાર્ટ પણ મળશે, તમારી ગાડીનું પાર્કિંગ પણ મળશે. આ વિલામાં ઉપર જવા માટે લિફ્ટ અને સ્ટેરકેસની વ્યવસ્થા કરવા માટે અલગથી જગ્યા અહીંયા આગળ છોડવામાં આવી છે. આ બધું જ તમને તૈયાર કરીને મળવાનું છે. અંદરથી આખો વિલા તમને કેવો મળે છે એ જોવા માટે ચાલો જોઈએ અંદર. તો હવે આપણે પ્રવેશ દ્વાર પાસે આવી ગયા છે તમારા વિલાનું. તો હવે જે રીતે મેં તમને વાત કરી એક વખત કે આ જે છે તમારું કમાવી આપવાવાળું વિલા બનવાનું છે, તો કઈ રીતે એની વાત કરી દે તો અગાઉ મેં તમને જણાવ્યું કે 2 ફેમિલીને તમે આની અંદર ચેક ઇન કરાવી શકો છો, એટલે કે ઓવરનાઇટ સ્ટે કરવા માટે જે વીકેન્ડ વિલાની ઉપર રિસોર્ટમાં આવતા લોકો હોય છે એમને આ જતું હોય છે. હવે તમે પૂછશો કે આ બધી વ્યવસ્થા અમે કઈ રીતે કરીશું, તો આની તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે આ વિલા ખરીદો છો, તમે આ વિલાના માલિક હશો. આ જે વિલા છે એ તમે ડેવલપરને લીઝ ઉપર આપશો અને ડેવલપર દ્વારા જ આ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે કે કઈ રીતે જે લોકો રિસોર્ટ પર ફરવા માટે આવતા હોય છે એ લોકોને આ વીકેન્ડની અંદર સ્ટે કરવા માટે, ઓવરનાઇટ સ્ટે કરવા માટે કઈ રીતે એની અંદર ચેકિંગ કરાવવાનું છે, આ તમામ વસ્તુ છે કે પછી તમારા આ જે વિલાને છે એનું જે બધું જ મેનેજમેન્ટ છે, હોસ્પિટાલિટીની વ્યવસ્થા છે, આ તમામ અહીંયા આગળથી વ્યવસ્થા કરવામાં આવનાર છે. તમારે કોઈ ચિંતાની જરૂર નથી. તો હવે તમે જે વિલાના માલિક બનવાના છો એ અંદરથી કેવું છે એની જો હું તમને વાત કરી દઉં તો જે રીતે તમે અહીંયા આગળથી જોઈ શકો છો 101 અને 102 અહીંયા આગળ જે રૂમ દર્શાવવામાં આવ્યા છે એ અંદરથી આપણે જોવાના છીએ. તો આ તમારું મેઇન એન્ટ્રન્સ છે. તમે જે રીતે જોઈ શકો છો અહીંયા આગળ 2 રૂમના ઓપ્શન બની રહ્યા છે. ચાલો 101ની અંદર પહેલાં જઈએ અને જોઈએ કે આ રૂમ તમને કેવો મળ્યો. તો આ છે પહેલું યુનિટ, જેને 101 તરીકે દર્શાવવામાં આવ્યું છે. અહીંયા આગળ તમને ઉપર નીચે લિવિંગ અને બેડરૂમ મળી રહ્યા છે. આ નીચે જે છે એ તમારો લિવિંગ એરિયા તરીકેનો એરિયા તમને મળી રહ્યો છે. એની સાઇઝ જે તમને મળી રહી છે એની વાત કરીએ તો 10 બાય 11.9 સ્ક્વેર ફીટની સાઇઝ છે. એની અંદર તમે જે રીતે જોઈ રહ્યા છો આ તમારો સોફા સેટ છે, સેન્ટ્રલ ટેબલ છે, આવું એક તમારું ડાઇનિંગ ટાઈપનું ટેબલ છે. આ તમામ વસ્તુ અહીંયા આગળ બનાવવામાં આવી છે. જે રીતે તમે જોઈ શકો છો અહીંયા આગળ એક નાનકડું કિચન પણ તમને મળવાનું છે. આની સાથે સાથે તમને જે છે ઇન્ડક્શન સ્ટવ છે, ટોસ્ટર છે, આ તમામ વ્યવસ્થાઓ છે, આ તમામ વસ્તુઓ છે, તમામ ફર્નિચર છે, સોફા સેટ, આ તમામ વસ્તુ આ ડેવલપર દ્વારા જ લગાડીને આપવામાં આવશે. જે રીતે તમે જોઈ રહ્યા છો ટીવી વગેરે છે, ટીવી ટેબલ છે, આ તમામ પણ તમને અહીંયા આગળથી આ જ રીતે મળવાના છે. વોશરૂમની વાત કરી લઈએ. અહીંયા આ લિવિંગ એરિયા સાથે પણ એક વોશરૂમ મળી રહ્યો છે. એની સાઇઝની જો વાત કરીએ તો 4 બાય 8.3ની સાઇઝનું અહીંયા આગળ વોશરૂમ તમને મળતો દેખાઈ રહ્યો છે. જે રીતના બાથરૂમ ફિટિંગ, સેનેટરી વેર, તમામ સુવિધાઓ તમે જોઈ રહ્યા છો એ અહીંયા આગળથી તમને મળવાની છે. હવે મેં તમને જે રીતે વાત કરી કે આની અંદર બેડરૂમ જે છે એ ઉપરની તરફ તમને મળવાનો છે. તો ઉપર બેડરૂમ કેવો છે ચાલો જોઈએ. તો જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું કે આ વિલાની અંદર ડુપ્લેક્સ છે, બેડરૂમ તમારો ઉપર છે. તો આપણે ઉપર જઈ રહ્યા છે બેડરૂમને જોવા માટે. તો ત્યારે જતાં જતાં હું તમને એ જણાવી દઉં કે આ
જે ડુપ્લેક્સ કરવામાં આવ્યો છે એને કારણે આ લિવિંગ રૂમ છે એની ફ્લોર ટુ સીલિંગ હાઇટ તમે જુઓ, ખૂબ જ સરસ હાઇટ તમને મળી રહી છે, લગભગ ડબલ હાઇટ તમને મળી રહી છે. તો આ પણ એક વિશેષતા છે એટલે તમને દર્શાવી રહી છું. ઉપરથી આપણે જે જઈ રહ્યા છે બેડરૂમ જોવા માટે, બેડરૂમ કેવો છે ચાલો ઉપર જઈને જોઈએ. તો આપણે લિવિંગ એરિયા ટાઈપનો એરિયા જોઈ લીધો છે. હવે આપણે ઉપર આવી ગયા છે જ્યાં છે તમારો બેડરૂમ. 15.9 બાય 12.3 સ્ક્વેર ફીટનો આ બેડરૂમ તમને મળી રહ્યો છે. એટલે જે રીતે તમે જોઈ શકો છો અહીંયા તમારા વિઝિટર્સ માટે અથવા તમારે માટે જે વ્યવસ્થાઓ મળી રહી છે, પૂરતી એવી જગ્યા છે. તમામ ફર્નિચર જે તમને ઓલરેડી આપવામાં આવશે, જે તમે જોઈ રહ્યા છો એ જ પ્રકારનો ડબલ બેડ છે, આ રીતના સોફા છે, આ તમામ સુવિધા તમને આ જ રીતની કરીને મળવાની છે. જે રીતે તમે જોઈ રહ્યા છો ટીવી છે, ટેબલ છે અને આ તમામ સુવિધાઓ ફરી વખત તમને જણાવી રહી છું, એસી છે, આ તમામ વસ્તુ એઝ ઇટ ઇઝ ડેવલપર દ્વારા તમામ ફર્નિચરની સાથે તમને અહીંયા આગળ મળી રહ્યું છે. ઉપરના માળે તમને જે વ્યવસ્થા મળી રહી છે એમાં તમે જે રીતે જોઈ રહ્યા છો અહીંયા આગળ આ મોટી બાલ્કની પણ તમને મળવાની છે, જેની અંદરથી તમને ગોલ્ફ વ્યૂનો નજારો, સરસ મજાનો નજારો પણ મળવાનો છે. ઉપરનો રૂમવાળું જે છે તમે જોઈ રહ્યા છો તમારું પહેલું યુનિટ, એની અંદર વોશરૂમની જો વાત કરી લઈએ તો અહીંયા આગળ તમને બાથ ટબ સાથેનો વોશરૂમ અહીંયા આગળ મળી રહ્યો છે. તો જે રીતે તમે જોઈ રહ્યા છો આ બાથ ટબ છે, આ તમામ સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ છે, આ જ રીતનો તૈયાર વોશરૂમ પણ તમને અહીંયા આગળથી મળવાનો છે. વોશરૂમની સાઇઝ પણ જો હું તમને જણાવી દઉં તો 10x6ની આ વોશરૂમની સાઇઝ અહીંયા આગળ તમને મળતી દેખાઈ રહી છે. તો આ આપણે પહેલો યુનિટ જોઈ લીધો છે, 101 તરીકે જેને દર્શાવ્યો છે. હવે આપણે જોઈએ કે બીજું યુનિટ જે છે એટલે તમારું આ એક વિલા છે એને 2 વ્યક્તિઓને તમે વિઝિટર્સને આપી શકો છો. તો બીજું જે યુનિટ છે એ કેવી રીતનું મળી રહ્યું છે આવું જોઈએ. તો હવે આપણે આવી ગયા છે યુનિટ 2માં. 102 તરીકે અહીંયા જેને દર્શાવવામાં આવ્યું છે એના ઉપર એક નજર કરી લઈએ. તો જે રીતે આપણો પ્રવેશ થયો છે ત્યાં આગળ તમે જે રીતે જોઈ રહ્યા છો તમારા વિઝિટર્સ જે આવે છે એને માટે એક વોર્ડરોબ જેવું આયોજન કરવામાં આવ્યું છે, લોકર વગેરે આપવામાં આવ્યું છે અને આ જે છે તમારો મેઇન બેડરૂમ અહીંયા આગળ આ રીતનો બનવાનો છે. એપ્રોક્સ હું તમને જણાવું તો 16.5 બાય 12.5 સ્ક્વેર ફીટની જગ્યા તમને મળી રહી છે. અહીંયા આગળ જે રીતે મેં તમને જણાવ્યું કે 285 સ્ક્વેર ફીટનો આ જે રૂમ છે તો એની અંદર તમામ ફર્નિચર તમે જે રીતે જોઈ રહ્યા છો એ તમને આ જ રીતે મળવાનું છે. ડબલ બેડ જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો, આ ડબલ બેડ, સાઇડ ટેબલ્સ, આ રીતની સિટિંગ અરેન્જમેન્ટ, આ રીતનું કંઈ સ્ટડી ટેબલ કે તમારે વર્ક કરવું હોય ઓફિસનું તો એને માટે પણ અહીંયા આગળથી તમારે માટે આ રીતની વ્યવસ્થા પણ મળવાની છે. જે તમારું બેડની સામેની વોલ છે ત્યાં આગળ ટીવી અને બાકીની જે વ્યવસ્થાઓ છે, તમારું ચા કોફીની જે વ્યવસ્થા છે, આ તમામ વસ્તુ જે અહીંયા તમને દેખાઈ રહી છે, તમામ ફર્નિચર જે તમે અહીંયા આગળથી જોઈ શકો છો, એસી, બધું જ તમને આ રીતને જ તૈયાર મળવાનું છે. આ રૂમની અંદર અહીંયા આગળ જે આ વિન્ડો તમે સ્લાઇડિંગ વિન્ડો જોઈ રહ્યા છો ત્યાં આગળ તમને તમારો જે પર્સનલ સ્વિમિંગ પૂલ છે એ મળવાનો છે. સ્વિમિંગ પૂલની પણ હું તમને વાત કરીશ, પરંતુ સૌથી પહેલાં આપણે જો વોશરૂમ જોઈ લઈએ તો વોશરૂમની સાઇઝ જે છે તે તમને 10x6 સ્ક્વેર ફીટની મળી રહી છે. જે રીતનો આ તૈયાર વોશરૂમ તમે જોઈ રહ્યા છો આ રીતનો જ મળવાનો છે. તમામ સેનેટરી વેર, બાથરૂમ ફિટિંગ્સ, ગીઝર, તમામ વ્યવસ્થા જે કંઈ પણ તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો આ બધી જ આ રીતે કરીને તૈયાર મળવાની છે. અને આ આખો જે તમારો આનું મેન્ટેનન્સ જે છે એ પણ અહીંયા આગળથી તમામ વ્યવસ્થા થયેલી છે. આ જે વોશરૂમ છે એની પાસે જે તમે અહીંયા આગળથી એક એન્ટ્રી જોઈ રહ્યા છો કે એક્ઝિટ જોઈ રહ્યા છો એ તમારો ઓપન શાવર એરિયા છે તમારા પૂલ તરફ, એને માટે અહીંયા આગળથી બનાવવામાં આવ્યું છે. તો ચાલો આ આપણે રૂમ તો જોઈ લીધો છે. હવે જે મેં તમને સ્વિમિંગ પૂલ એરિયાની વાત કરી એ પણ તો હવે આપણે આવી ગયા છે સ્વિમિંગ પૂલનો જે તમારો પર્સનલ સ્વિમિંગ પૂલનો એરિયા છે ત્યાં આગળ. તો જે રીતે તમે જોઈ રહ્યા છો આ તમારો પર્સનલ સ્વિમિંગ પૂલ એરિયા છે. એટલે તમારું આ યુનિટની અંદર જો તમે રહેવા માંગતા હોય, આવો છો ત્યારે આની મજા લઈ શકો છો, અથવા તમારા જે ગેસ્ટ અહીંયા આગળ રહેવાના છે એમને આ પર્સનલ યુઝ કરવા માટે મળી શકે છે. એટલે તમે જોઈ શકો છો કે આ જે સ્વિમિંગ પૂલ છે એની જે તમને સાઇઝ જણાવી દઉં તો એપ્રોક્સ 11.9 બાય 7 સ્ક્વેર ફીટનું આ સ્વિમિંગ પૂલ છે. અને અહીંયા આગળ જે તમારું સ્વિમિંગ અને એની આસપાસનો ગાર્ડન છે એની જો ઓવરઓલ જગ્યાની હું તમને વાત કરી લઉં તો
340 સ્ક્વેર ફીટની આસપાસનો આ એરિયા તમને આગળ પર્સનલી તમારો મળી રહ્યો છે. સાથે જ આ તમારો ઓપન શાવર એરિયા હશે, જે અગાઉ મેં તમને જણાવ્યું એની એન્ટ્રી કે એક્ઝિટ તમને બાથરૂમમાંથી કરવી હોય તો એનું પણ એક એન્ટ્રન્સ અહીંયા આગળથી આપવામાં આવ્યું છે. તો આ તમારા યુનિટ માટેની એક ખાસ વસ્તુ, ખાસ વિશેષતા, યુએસપી તમે જે રીતે કહેવા માંગો એને આ એક બનતી દેખાઈ રહી છે. અને જો તમે ઉપરના માળની ઉપર આ રીતના વેલાની ખરીદી કરો છો તો ત્યાં આગળ તમને જ્યાં સ્વિમિંગ પૂલવાળું યુનિટ નથી ત્યાં જકુઝીવાળું યુનિટ ખરીદો છો તો તમારા ફ્લેટની અંદર તમને આ રીતનું જકુઝી મળશે, જે તમે અહીંયા આગળ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ રીતનું જકુઝી જે છે એ તમને ત્યાં આગળ મળવાનું છે. તો આ સાથે આપણે જોઈ લીધો છે આ વિલાનો આખો સેમ્પલ ફ્લેટ, અને અહીંયા આગળ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ પ્રોજેક્ટ અંગેની વધુ માહિતી મેળવવા માટે પુષ્પમ ઇન્ફ્રાના મેનેજમેન્ટ સાથે વાત કરીશું. બ્રેક બાદ પ્રોપર્ટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે જે આપણે એક ખાસ પ્રોજેક્ટની મુલાકાત લઈ રહ્યા છે, રિસોર્ટ હોમનો કોન્સેપ્ટ છે, કમાણી કરી આપતું એક ઘર છે. આ એક યુનિક કોન્સેપ્ટની આજે આપણે મુલાકાત લીધી છે, સેમ્પલ વિલા જોઈ લીધું છે, અને હવે આ પ્રોજેક્ટ અંગે ઘણી બધી માહિતી મેળવવાની છે. અને આ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે पुष्पम ग्रुप ना मैनेजिंग डायरेक्टर सचिन चोपड़ा जी. सचिन जी, स्वागत है आपका सीएनबीसी बाजार में. नमस्कार सचिन चोपड़ा. नमस्कार जी. सचिन जी, आपका ये एक बहुत ही बढ़िया प्रोजेक्ट, एक यूनिक कॉन्सेप्ट के ऊपर हम देख रहे हैं. आप इसको कमाने वाला घर बता रहे हैं. तो सबसे पहले तो मैं यही जानना चाहूँगी कि कमाने वाला घर कैसे? ओके हमने ये प्रोजेक्ट अराउंड 6 साल पहले यहाँ पे करजत में चालू किया. और जब भी हमने ये मार्केट में आने के बाद में पहले पूरा मार्केट का सर्वे करने के बाद में हमको कुछ टिपिकल चैलेंजेस यहाँ नज़र आई. उसमें से एक चैलेंज ये था कि लोग घर तो ले रहे थे, लेकिन जैसे कि वीकेंड होम, सेकेंड होम, रिसोर्ट होम, आप उसको कुछ भी नाम दे दो, वहाँ पे कंटिन्यूअस तो कोई आता नहीं है. जब वो नहीं आता है तो इवेंचुअली वो एक घर उसके ऊपर लाइबिलिटी बन जाता है. उसका मेंटेनेंस मैनेज करो, उसका कोई नहीं जा रहा है इसलिए उसका एक टेंशन मैनेज करो, ये सब बातें उसके अंदर होती है. प्लस हमने और भी एक चीज़ देखी यहाँ पे कि जो कोई प्रोजेक्ट में ये घर बन रहे हैं वो प्रोजेक्ट भी मेंटेन नहीं हो पा रहा है, क्योंकि लोगों ने घर तो बना दिए लेकिन अगर कोई प्रोजेक्ट पे आ ही नहीं रहा है तो प्रोजेक्ट मेंटेन नहीं हो पाता है. तो ये सभी चैलेंजेस को हमने लिस्ट डाउन किया और फिर हमने एक कॉन्सेप्ट को, नया कॉन्सेप्ट को हम लेके आए, जिसको हमने बोला जो इसका फ्लिप साइड है कि ये एक लायबिलिटी है, इसको हमको कन्वर्ट करके उसको पॉजिटिव साइड में कन्वर्ट करना है. एंड देन वी केम आउट विद अ कॉन्सेप्ट ऑफ कमाने वाला घर. जी, तो ये एक बहुत ही अच्छा कॉन्सेप्ट है. इसके बारे में हम और भी आगे जानकारी लेंगे, पर पहले लोकेशन की अगर बात कर ले कि जो सेकंड होम या रिसोर्ट होम हम जिस तरीके से इसको देख रहे हैं, इसके लिए ये लोकेशन कौन सी वजह है कि ये लोकेशन आपने चुना है? यस, जैसे हम सबको मालूम है कि प्रॉपर्टी में लोकेशन एक बहुत इम्पॉर्टेंट रोल प्ले करता है. तो लोकेशन जनरली ऐसे होनी चाहिए जिसकी आज की कनेक्टिविटी इम्पॉर्टेंट है और उसका फ्यूचर कनेक्टिविटी बहुत स्ट्रांग हो, या उसके आजू बाजू वाली आने वाली चीज़ें बहुत इम्पॉर्टेंट हो, तो ही प्रोजेक्ट को एप्रिसिएशन होती है या लोकेशन को एप्रिसिएशन आती है. तो हमने एक दो चीज़ें ये प्रोजेक्ट के बारे में हमने आइडेंटिफाई की. एक तो ये प्रोजेक्ट करजत टू मुरबाड रोड को हाईवे टच है, क्योंकि अंदर वाली जो प्रोजेक्ट्स है वहाँ पे एक्सेस बिकम्स अ प्रॉब्लम इवेंचुअली. तो दैट इज़ नंबर वन. एंड सेकेंड वेरी वेरी इंपॉर्टेंट पॉइंट, यहाँ से जो नया एयरपोर्ट हमारा न्यू मुंबई का आ रहा है, वो एयरपोर्ट से ये एक स्टेट हाईवे जो बन रहा है, काफ़ी हद तक बन भी चुका है, वहाँ से ये लोकेशन सिर्फ 21 किलोमीटर्स पे आ रही है. तो जैसे ही ये एयरपोर्ट ऑपरेशनल होगा और ये एक रोड की कनेक्टिविटी बन जाएगी, तो लोकेशन की इम्पॉर्टेंस वो हद तक बढ़ेगी कि जैसे कि पूना या नासिक साइड जाने वाले लोगों के लिए ये प्राइमरी राउट होगा टू गो टू देयर प्लेसेस. वो हिसाब से हमने ये लोकेशन को आइडेंटिफाई किया था. जी, तो एक बहुत अच्छा लोकेशन है. अब एक तरीके से ये मेरे दो सवाल है जो मैं आपसे समझना चाहूँगी. एक तो ये प्रोजेक्ट को आप मुझे थोड़ा डिटेल में समझाइए, हमारे दर्शक भी समझ पाएँ कि किस तरीके का प्रोजेक्ट है, क्योंकि विज़िट के वक्त जब मैंने देखा कि आपके कुछ विलास ऑलरेडी ऑपरेशनल है, जो उनके जो ओनर है उनको कुछ कमा के ऑलरेडी दे भी रहे हैं. तो मतलब कितने एरिया का ये प्रोजेक्ट है, प्रोजेक्ट डिटेल्स, और जो कमाने वाला घर आपने कहा वो किस तरीके से कमाई करवा रहा है, वो थोड़ा समझाइए.
तो मैं पहले आपको कमाने वाला घर के बारे में बता देता हूँ। हमने कॉन्सेप्ट में ऐसे किया यहाँ पे कि आप यहाँ पे घर इधर विला हो या स्टूडियो अपार्टमेंट हो या आप परचेस कर सकते हो। जब आप आके रहना चाहते हो तब आप आके वो घर में रह सकते हो। जब आप नहीं रह रहे हो वो टाइम पे वो घर हम लोग एक रिसॉर्ट मैनेजमेंट की तरफ से इसको रेंट आउट करेंगे और उसमें जो रेवेन्यू आएगा उसमें आपके साथ में शेयरिंग करेंगे। तो वो जो शेयरिंग है दैट इज़ बिकमिंग अ कमाने वाला पार्ट फॉर दिस पीपल। तो जैसे मैंने बताया कि ये पहले एक फ्लिप साइड था कि लोग यहाँ पे नहीं रह रहे थे तो उनका घर एक डेड एसेट बन रहा था, तो हमने इसको डेड एसेट से हॉलीडे एसेट में कन्वर्ट किया। एंड बिकॉज वी आर रेंटिंग इट आउट एज अ रिसॉर्ट विला और रिसॉर्ट यूनिट, जो रेंटल यहाँ से आ रही है वो सब्सटैंशियली मोर देन एनी अदर रियल एसेट क्लास हो रही है। तो मैं एक जस्ट एग्जाम्पल के तौर पे आपको बताना चाहूँगा, अगर यहाँ पे कोई लॉन्ग टर्म इन्वेस्टेड रहता है तो अप्रॉक्सीमेटली ये एसेट क्लास में आपको 15 to 17% ओनली रेंटल इनकम आ सकती है। ऐसे हमने प्रोजेक्शन इसका किया है, क्योंकि क्या है हम लोग ये इसको डेली बेसिस पे लीज आउट कर रहे हैं। तो वी आर टेकिंग ऑल द एडवांटेजेस। वीकेंड है तो ज़्यादा रेट मिल सकता है, और ये जितना रेवेन्यू आ रहा है उसका ट्रांसपेरेंटली हमने एक ऐप डेवलप किया है। वो ऐप से आप उसको ट्रैक कर सकते हो और ट्रांसपेरेंटली आपके साथ में परसेंटेज ऑफ दैट रेवेन्यू हम आपके साथ में शेयर कर सकते हैं, शेयर कर रहे हैं। तो दैट इज गिविंग अ सब्सटैंशियल रिटर्न एज कम्पेयर टू एनी अदर रियल एस्टेट एसेट क्लास और एसेट प्रोडक्ट इन दिस पर्टिकुलर थिंग। जी, और इसमें शायद मेंटेनेंस भी कुछ नहीं या ये दैट वो एक कॉन्सेप्ट का सबसे इम्पॉर्टेंट पार्ट है जिसमें ज़ीरो मेंटेनेंस है। तो आप जब नहीं रह रहे हो तो आपको, या रह रहे हो तभी भी आपको कोई मेंटेनेंस पार्ट इसके अंदर देना नहीं है। तो जैसे मैंने बताया ये एसेट है, ये एक लाइबिलिटी करके आपके ऊपर नहीं बनेगा और ये अपने आप के लिए कमाएगा। दैट इज़ द काइंड ऑफ कॉन्सेप्ट ऑन विच वी आर वर्किंग। हाँ, और आगे ये भी आपसे समझना चाह रही थी कि कितना बड़ा प्रोजेक्ट है, किस तरीके के विला आप बना। तो ये प्रोजेक्ट अराउंड 22 एकर्स में है। 22 एकर्स में वी हैव अराउंड 175 प्लस प्लॉट्स, then 31 villas and 42 studio apartments, and all 175 plots are sold out। ये 42 स्टूडियो अपार्टमेंट्स भी सोल्ड आउट है और 31 जो विलाज हमने फर्स्ट फेज़ में बनाए थे वो भी सब सोल्ड आउट है। अभी लास्ट फेज़ ऑफ द प्रोजेक्ट है जिसमें हम लोग सिर्फ 42 विलाज, गोल्फ व्यू विलाज बना रहे हैं, मिनी गोल्फ व्यू कोर्ट, गोल्फ व्यू विलाज बना रहे हैं, जिसके अंदर 21 विलाज आर विथ प्राइवेट प्लंज पूल एंड 21 विलाज आर विथ प्राइवेट जैकुजी। तो ये दोनों के कॉम्बिनेशन के साथ में वी आर क्रिएटिंग लास्ट 42 विलाज। उसमें भी काफ़ी सारी इन्वेंट्री वी आर ऑलरेडी सोल्ड आउट विथ। एट द लास्ट फ्यू यूनिट्स आर लेफ्ट विच विल बी देयर फॉर अवेलेबल फॉर द बायर्स। जी, और जैसे कि ये प्रोजेक्ट की हम विज़िट कर रहे हैं तो ये विलास के बारे में आपने हमें जानकारी दी और हमने भी इसका जो सैंपल विला है वो हमारे दर्शकों को दिखाया है। एमिनिटीज़ भी आपने बहुत सारी बनाई है यहाँ पे। जो आपने विला में तो स्विमिंग पूल के साथ का विला दिया है, तो वहाँ एक स्विमिंग पूल है और इसके अलावा भी एक बड़ा स्विमिंग पूल है। और क्या क्या एमिनिटीज़ आपने यहाँ पे? यस, सो कोई भी आदमी जब हॉलीडे पे जा रहा है, तो स्पेशली मुंबई पुणे का आदमी जब हॉलीडे पे जा रहा है तो दे प्रीफर आउटडोर लाइफस्टाइल, और इसीलिए हमने पूरा फोकस आउटडोर पे रखा है। तो यहाँ पे हमारे पास में एक लाइव साइज चेस है, then we have a cricket pitch, then we have a archery small place for archery, वॉलीबॉल का कोर्ट है। फिर हमने यहाँ पे अराउंड 2 एकर्स में ऑर्गेनिक फार्मिंग यहाँ पे की हुई है, और वहीं की प्रोड्यूस हम जो भी हमारे पास में प्रिविलेज गेस्ट आते हैं उनके साथ में भी शेयर करते हैं, प्लस यहाँ के किचन के लिए वही प्रोड्यूस हम लोग यूज़ कर रहे हैं। उसके अलावा वी हैव अ बिग स्विमिंग पूल, मिनी ओलंपिक साइज स्विमिंग पूल विथ अ रेन डांस अटैच टू इट। 2 बिग लॉन्स, 6000 स्क्वायर फीट का एक लॉन है और 50,000 स्क्वायर फीट का, जैसे डेस्टिनेशन मैरिजेस वगैरह हो सकती है उसके लिए हमने एक लॉन बनाया हुआ है। वी हैव इंडोर गेम्स, वी हैव 2 कॉन्फ्रेंस हॉल्स एंड मेनी मोर थिंग्स, एंड वी आर ओनली एडिंग द आउटडोर फैसिलिटीज़। वी हैव अ रिसेंटली ऑपरेशनल स्पा ऑल्सो हियर। तो ये सब फैसिलिटीज़ की वजह से जो भी आदमी यहाँ पे आ रहा है एज अ रिसॉर्ट गेस्ट, उसको 2 और 3 डेज़ के लिए हमने देखा कि ही कैन हैव लॉट मेनी एंगेजमेंट पॉइंट्स वाइल ही इज़ स्टेइंग हियर। जी, और जैसे आपने बताया कि ऑर्गेनिक फार्मिंग यहाँ पे है और उसकी प्रोडक्ट रेस्टोरेंट में, तो आपके रेस्टोरेंट वगैरह भी है यहाँ पर? Yes, we have 2 restaurants here currently.
one is blue coriander and the second one is getting operational, which is a specialty restaurant only on pizzas and barbecues. एक और इम्पॉर्टेंट बात मैं बताना चाहूँगा हमारे दर्शकों के लिए, ये प्लेस प्योर वेजिटेरियन है। प्राइस रेंज क्या बन रही है यहाँ पे विलास? ओके, सो जो अभी हमने जो लास्ट जो फेज़ में मैंने आपको बताया, उसमें वी हैव 2 डिफरेंट टाइप्स ऑफ विलास, विच इज़ अ विथ प्राइवेट प्लंज पूल एंड सेकेंड वन इज़ विद द प्राइवेट जैकुजी। तो प्राइस रेंज स्टार्ट्स विथ फर्नीचर एंड ऑल फुल्ली फर्निश्ड यूनिट की प्राइस रेंज अप्रॉक्सीमेटली 75 लाख रुपीज़ से 90 लाख के बीच में है। आज हम आपसे बात कर रहे हैं इस प्रोजेक्ट के बारे में, पर आपसे बात करने का मौका मिला है तो पुष्पम ग्रुप के और कौन कौन से प्रोजेक्ट है, कहाँ कहाँ पे चल रहे हैं, उसके बारे में। यस, सो इन इंफ्रा डिवीजन अभी हम लोग और नए लोकेशन पे सेम कॉन्सेप्ट को रिपीट कर रहे हैं। तो अब वेरी शॉर्टली हम लोग अलीबाग प्रोजेक्ट लॉन्च कर रहे हैं। उसके बाद में हम लोग महाबलेश्वर हमारी एक लैंड है, वेर वी आर कमिंग आउट विद ऑलमोस्ट 160 villas and we are touching the new locations like दापोली, गुहागर या कोंकण बेल्ट में जितनी भी सी साइड लोकेशंस है या हिल स्टेशंस, ऐसे काफ़ी लोकेशंस अभी हमारे फ्यूचर कमिंग प्रोजेक्ट्स में है। बट इमीडिएट फ्यूचर में इन द नेक्स्ट 1 year वी आर लॉन्चिंग 3 न्यू प्रोजेक्ट्स एट अलीबाग, महाबलेश्वर एंड दापोली। जी, आपको इन सारे प्रोजेक्ट्स के लिए बहुत बहुत शुभकामनाएं CNBC बचार की तरफ से, और आज आपका कीमती वक्त निकाल के हमारे साथ बातचीत करने के लिए, हमारे साथ जोड़ने के लिए आपका बहुत बहुत शुक्रिया। थैंक यू वेरी मच, धन्यवाद धन्यवाद। અને આજના પૂરતું મને આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર। આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા લોકેશન પર, એક નવા પ્રોજેક્ટની મુલાકાત લઈશું। ત્યાં સુધી મને આપશો રજા, નમસ્કાર।